વાત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવીની। તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે। પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીને પણ છૂટ અપાઈ। તો ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ અપાશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે। જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે પછી આવનાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ ખાતે પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી જે છે તે ઉપલબ્ધ કરાવી શકશે। એટલે કે FL3 પરવાના મેળવી શકશે। જો કે તેઓ દારૂ વેચી નહીં શકે। કોઈપણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત અને સંગ્રહ અંગે દેખરેખ રાખવામાં આવશે। गिफ्ट सिटी ने दारूनी गिफ्ट मળી ગઈ છે ત્યારે તમામ હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ જે તમામ લોકો જે છે દારૂનું વેચાણ નહીં કરી શકે, પરંતુ દારૂ જે છે તે વાઇન એન્ડ ડાઇન જે છે તે કરી શકશે। તેના માટે પરવાનગી તેમને આપવામાં આવશે। ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ જે છે તેમને પણ છૂટ અપાશે। ગ્લોબલ પરમિટમાં આપવામાં આવશે છૂટ। કર્મચારી અધિકારીઓને પણ છૂટ છે। ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓને પરમિટ આપવામાં આવશે। પાટનગરમાં દારૂનો પરવાનો જોવા મળશે। આ તરફ અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવનાર સામે સકંજો। અમદાવાદ પોલીસે કમિશનરની અનોખી પહેલ સામે આવી છે। પોલીસને પ્રોત્સાહિત કરવા માટે ઇનામી આઈડિયા સામે આવ્યો છે। દારૂ પીને કાર ચલાવતો હશે અને તેની FIR નોંધવામાં આવશે તો ફરિયાદ નોંધાર પોલીસ કર્મીને ઇનામ આપવામાં આવશે। ત્યારે ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને મળશે 200 રૂપિયાનું ઇનામ। ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ યોજના જે છે તે લાગુ કરવામાં આવી છે। તો પોલીસ કમિશનરના આદેશનું કરાયું છે ટ્વીટ। અમદાવાદમાં દારૂબંધી માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા એક અનોખી પહેલ જે છે તે કરવામાં આવી રહી છે। જે પણ પોલીસ જવાન છે તે કોઈપણ ડ્રંક એન્ડ ડ્રાઇવનો જો કેસ આવે ને તેની FIR નોંધશે તો તે વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે, તે પોલીસ જવાનને પ્રોત્સાહન આપવા માટે ઇનામ આપવામાં આવશે। ઇનામ તરીકે તેમને 200 રૂપિયા જે છે તે આપવામાં આવશે। તો આ તરફ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે। પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે। બીજી તરફ અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ કમિશનરે ખાસ મુહિમ શરૂ કરી છે। જેમાં દારૂ પીને કાર ચલાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવશે અને ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200ના ઇનામની જાહેરાત પણ કરી છે। તો ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ કવાયત શરૂ કરાઈ છે। ત્યારે બીજી તરફ 31st નજીક આવી રહી છે અને ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે। તો ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। બીજી બાજુ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરાઈ છે। આખરે ગુજરાતના યુવાનોનો શું મત છે? સંવાદદાતા વિભુ પટેલે યુવાનો સાથે વાતચીત કરી। આવો સાંભળીએ। ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી છે, ત્યારે યુથ શું માની રહ્યું છે? આપણી સાથે છે યુવાનો કે જેઓને વાત કરીશું। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે રીતે પરમિશન આપવામાં આવી છે, એક બાજુ ગુજરાતમાં પ્રતિબંધ છે, આપ શું કહેશો? પ્રતિબંધ હોવો જોઈએ, આ ખુલવું જ ના જોઈએ। જેમ કે અત્યારે જેમના આટલા એક્સિડન્ટ થાય છે, જો દારૂ પીને કોઈ ચલાવશે તો શું થશે આગળ? એનું હજુ કંઈ નક્કી જ ના કહેવાય ને। આ પ્રતિબંધ જ હોવો જોઈએ। પ્રતિબંધ હોવો જોઈએ, આપ શું કહેશો? પ્રતિબંધ હોવો જોઈએ। આપ એક યુથ તરીકે શું માની રહ્યા છે? લોકો શરાબ માટે બહાર પણ જાય છે। ગુજરાતમાં જ્યારે પ્રતિબંધ છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, તો એક યુથ તરીકે આપની શું રાય છે? प्रतिबंध हो जाए आज हर तो आप શું કહેશો? बंद नहीं होना चाहिए, क्योंकि अगर पूरे में बंद है तो इसमें भी बंद ही रखो। अगर इसमें खुला रखेंगे तो यहाँ से लेके लोग ट्रांसपोर्ट करेंगे, और पूरे में बंद है फिर भी इतना पी रहे हैं, और एक जगह मिल जाएगी तो ज़्यादा पियेंगे। તો યુથ માની રહ્યું છે, આપ પણ શું કહેશો?
एक्चुअली जैसे कि देखा जाए कि ऐसे काफ़ी यूथ आजकल डिप्रेशन रहती है, वो एक्स्ट्रा ये अपने वो लेगी, वहाँ पे शराब वगैरह पिएगी तो उनका वैसे वो डिप्रेशन बढ़ेगा। फिर भी देखा जाए गिफ्ट सिटी में तो फिर पब्लिक वहाँ से एक्सपोर्ट करके अहमदाबाद में भी लेके आए, गांधीनगर में भी लेके आए, तो बढ़ावा ही दिया जाएगा, इसके लिए बंद होना चाहिए वो। તો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ યથાવત રહેવો જોઈએ, ગિફ્ટ સિટીમાં પણ પરમિશન ન હોવી જોઈએ તેવું યુથ માની રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે। રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા અજમાવી રહ્યા છે। જો કે બીજી તરફ ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને આ કિમિયાઓ નિષ્ફળ બનાવી રહી છે। ત્યારે વડોદરામાં પીસીબી એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। 500 પેટી જેટલો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો। તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાઈ રહ્યો હતો। સુરેન્દ્રનગર સુધી દારૂ પહોંચાડવા માટે તમામ આરોપીઓ રાજસ્થાનથી મધ્યપ્રદેશ ગયા હતા અને ત્યાંથી દાહોદમાં ટેન્કર લાવ્યા હતા। તો દાહોદથી સુરેન્દ્રનગર જતી વખતે પીસીબીએ વડોદરામાં દુમાડ ચોકડી નજીક ટેન્કરને અટકાવ્યું હતું, જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ નીકળ્યો હતો। બીજી બાજુ અરવલ્લીમાં લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। 31 ડિસેમ્બર અગાઉ પોલીસની તપાસમાં દારૂ મળી આવ્યો છે। શામળાજી પોલીસે ટ્રક કન્ટેનરમાં ભરેલો દારૂ ઝડપી પાડ્યો છે। તો બોર્ડર પર તપાસ દરમિયાન 32.52 લાખનો દારૂ કબજે કરાયો છે। 969 પેટી દારૂ તાડપત્રની આડમાં બાંધીને લવાતો હતો। ત્યારે પોલીસે દારૂ સાથે કુલ 42 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। તો પોલીસે એક આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પુષ્પ રેસિડેન્સીના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। નિવૃત્ત આર્મીમેન અને અન્ય એક વ્યક્તિને દારૂની 72 નંગ બોટલ સાથે ઝડપાયા છે। ઉપરાંત કાર અને મોબાઈલ સહિત રૂપિયા 6,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આરોપી વિરેન્દ્ર ગુર્જર સીએસટી કેન્ટીમાંથી દારૂ લાવતો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે। આર્મીમાંથી લાન્સ નાયકના પદ ઉપરથી 2023માં વીઆરએસ લઈ અને રિટાયર થયેલા છે। એમને જથ્થા સાથે કુલ 60 બોટલો કે જેનો કુલ મુદ્દામાલની કિંમત થાય છે 72,480નો મુદ્દામાલ સ્થળ ઉપરથી પકડેલો। અને એ તપાસમાં એવું જાણવા મળેલું કે આ રામોલનો એક બુટલેગર છે ભુવનેશ્વર ઉર્ફે ભુવર, એને ત્યાં સ્થળ ઉપરથી જ પકડેલો। એટલે આ બંને આરોપીઓ ગુર્જર અને ભુવનેશ્વર બંને સ્થળ ઉપરથી પકડાયેલાના મુદ્દામાલ મળી આવેલો। બીજી બાજુ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી પર શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી છે। ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ ન ચલાવી લેવાય। ગિફ્ટ સિટીમાં દારૂ પર પ્રતિબંધ હટાવવાના કારણે ગુજરાતને नुकसान થશે। आज भाजपा की गुजरात की सरकार ने इस गुजरात में गांधीनगर के गिफ्ट सिटी के अंदर दारू बंदी को हटाने का, प्रोहिबिशन हटाने का निर्णय किया है और वहां अब शराब बिकेगी, लोग शराब पिएंगे। और इस तरह से करने से मेरे गुजरात को, हमारे गुजरात को एक बहुत बड़ा नुकसान करने जा रहा है। ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જે રીતે પ્રાઇવેટ હોટલને દારૂ વેચવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો। અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે, અમે આનો પણ વિરોધ કરીએ છીએ। આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત। તો આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગીને સુરતના ઉદ્યોગકારોએ આવકારી છે। સુરતના ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું કે આ પરવાનગીથી વિકાસ વધશે। આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે, ગિફ્ટ સિટી એરિયાની અંદર આલ્કોહોલ ફ્રી એરિયા ડિક્લેર કર્યો છે, એના કારણે હું ચોક્કસ માનું છું કે ગિફ્ટ સિટીનો ગ્રોથ, ડબલ ગ્રોથ થશે અને ગુજરાતના વિકાસની હરણફાળ ગુજરાત ભરશે। તો આગળ વાત કરીએ હવે માસ્ક પહેરજોની। તો કોરોનાના સંક્રમણે ફરી એકવાર માથું ઉચક્યું છે, ત્યારે ફરી કોરોનાએ ચિંતા વધારી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં નોંધાયા છે કેસ। રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। તો દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે। રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરાઈ છે। તો લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવાની સૂચના અપાઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે।
તો સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. શરદી ખાંસી હોય તેવા લક્ષણો જેમને જણાય તે તમામ લોકોને બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે તેવું લાગી રહ્યું છે, ત્યારે તમામ લોકોએ તકેદારી રાખવાની જરૂર છે. હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ન્યૂઝ 18ના સવાલ છે, કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી છે, ત્યારે શું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી થઈ રહી છે? જે પ્રકારે અત્યારે હાલ કેસ આવી રહ્યા છે તે ચિંતા વધારી રહ્યા છે. તો દેશમાં ચોથી લહેરનો ખતરો કેટલો થઈ રહ્યો છે? કારણ કે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે, લોકો જે છે તેમને આઇસોલેશનમાં રાખવાની જરૂર પડી રહી છે, ત્યારે કોરોના શું ફરી તબાહી મચાવશે કે કેમ? અનેક સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે. સાથે જ શું રાજ્યમાં કોરોનાથી ચોથી લહેરની એન્ટ્રી જે છે તે થઈ રહી છે કે કેમ? કારણ કે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે. આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે, લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે. ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે. 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની છે. વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલઝવાની જરૂર નથી. આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે. સાથે તેમણે એ પણ ઉમેર્યું કે દેશમાં જાતિઓ ફક્ત 4: મહિલા, યુવા, ખેડૂત તથા ગરીબ, અને આ લોકોના વિકાસ માટે કામ કરો. તો સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય. ભાજપની બેઠકમાં પીએમએ વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે, જેનાથી તમામ યોજનાઓની પરિપૂર્ણતા પર લાવી શકાય અને જેઓ લાભાર્થીઓ છે તેમને લાભ પણ મળે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારી બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો છે, લોકસભા ચૂંટણીમાં 10% વોટ વધારવા બૂથ સ્તર પર કામ કરવું પડે. તો આ મુદ્દે પીએમએ કહ્યું છે કે આપણી યોજનાઓ ગરીબ, યુવાનો તથા ખેડૂત અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ. જે રાજ્યોમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે અને સાથે બૂથ મેનેજમેન્ટ પણ જે છે તેની પર પણ ફોકસ કરવાના સૂચન આપવામાં આવ્યા છે. તો આ તરફ પદાધિકારીઓને બૂથ મેનેજમેન્ટ પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું. બીજી બાજુ સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાય તેવી પૂરી તૈયારી સાથે જનતા વચ્ચે જવા તેમણે જણાવ્યું છે. આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના બૂથ મેનેજમેન્ટનું ઉદાહરણ પણ તેઓએ આપ્યું છે. સાથોસાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા આહવાન કર્યું છે. પૂરજોશમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ, ત્યારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે. 16 સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિ, ત્યારે સમિતિ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. આ સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ, કન્વીનર એસટી દવે, પ્રિયંકા ગાંધી, સિદ્ધારમૈયા તથા શશી થરૂર સહિત કુલ 16 સભ્યો હાજર છે. તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બધું જોયું છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અરબ સાગરમાંથી ભેજવાળા પવન આવવાનું શરૂ થતાં રાજ્યમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છ તથા જામનગરમાં